ચાલો મિત્રો, અમે પગી ગયા છીએ જમણવાય અને જો પાછળ હાલીને આવે છે, હાલી હાલીને થાકી ગઈ છે. જો હાલી આવે છે. અમારી પાસે તો ગાડી છે એટલે અમે તો વાટે ઊભા છીએ. કેમ રહ્યો રસ્તો? ફટાફટ કાઢી નાખી. હે ફટાફટ. જય માતાજી, જય ગુરુદેવ. તો આજે છે ગણેશોત્સવ. તો ગણેશોત્સવની હાર્દિક શુભકામના બધાને. તો આજે તો ગણેશોત્સવ છે એટલે બધા જ લાડવા બનાવશું. તો હાલો બનાવશું. અમે પણ લાડવા. જો ઘી ગરમ મૂક્યું છે, સાઈડમાં દાળ થાય છે, અહીંયા આ બનાવી નાખ્યું છે, ભાખરી બનાવીને ઝીણું ઝીણું આ કાઢી નાખ્યું. કાજુ બદામ ખાવાનું બધું તૈયાર કરી નાખ્યું. દ્રાક્ષ છે, આમાં ખોખા છે. હમણાં ઘી ગરમ થાય એટલે બનાવી નાખ્યું લાડવા. અમારા ગણેશભાઈ નવરાવશે ગણપતિ દાદાને. નવરાવ દૂધ દહીં ગામ તરકા પછી સારું પાણી લઈ લેવાનું. નવરાઈ પછી એમાંથી આ રીતિ સીધી નવરાઈ દેવાય. રીતિ સીધી હા હા એ બે લઈ લે. નવરાઈ હવે તાસા પાણી નવરાઈ દે. અમારા ગણ લાય રીતિ સીધી મૂકી ગાય આવે. હવે બાકસ લાય તો દીવો કરી નાખું પેલા. લાઈક જ દો અગરબત્તી. પછી આરતી ઉતારો ને ગણપતિ દાદાની. ભેગી રેક બી રિક્ષા કરી દીધી. ગણપતિ દાન કરી દીધી. સાંડ લો. રામ થઈ ગયા અત્યારે. તમે કોઈ લે તો કિલો આમ કરવાની. જો આરતી આવડે તને? હાલે પકડ. હાલે પકડ. પકડ્યા. લાઈ ગણપતિ દાન આરતી રહી દો. પકડ તો ખરા. હાલે પકડી રાખ્યો. ગણપતિ દાન પહેરાવી દીધો. હા કા ફૂલ મીઠી લીધી સીધી બહાર. લેતા ઓયલું તમારા ગ્રંથભાઈ દીવડા સગી.
જો અમે બનાવી નાખ્યા છે લાડવા મસ્ત મજાના. જો ભગવાનને ધરી દીધા છે ગણપતિ બાપાને. તો આજે તો બધાએ ગણેશોત્સવ છે એટલે બનાવ્યા છે લાડવા. તો આવી જાવ બધાએ લાડવા. નાંડો અમે બેસી ગયા છે જમવા. તો આવી જાવ બધાએ જમવા. લાડવા બનાવ્યા છે, દાળ ભાત શાક ને રોટલી. તો આવી જાવ બધાએ લાડવા ખાવા. નહીં કેવા છે લાડવા? લાડવા કેવા છે? મસ્ત મસ્ત છે. મસ્ત બનાવ્યા. બે જાય લાડવા ને ખાવાના તારે? ખાઈ લીધો? કેવા હતા લાડવા? કેવા ગેળા? ગેળા તો ને લાડવા હારા બન્યા. ચાલો મિત્રો, તો અમે હાલીને જઈએ છીએ ઘેટી. તો જો ફેફસી તડકાની લઈ લીધી છે. જો અમે તો હાલવા જ મળ્યા છીએ, હું કિનલ બે કીને. જો બોડું આવ્યું છે અહીંથી લોસડા નાખવો. લોસડા નાખવા પહોંચી ગયા છે. જો અહીંથી લોસડા જોઈએ કા મસ્ત મજાનું છે ને બધું લીલું લીલું. ખારો છે અમારો. અમારા કિનલ બેન તો જાય છે ઝડપ ઝડપથી હાલવા મીણ્યા છે. અમારો પુલ આવી ગયો છે આકોલાળીનો. મસ્ત મજાનો છે. અત્યારે તો હાવ ખાલી છે. જો ચોમાસું હોય તો ત્યાંથી પાણી જતું હોય ઉપરથી મસ્તીનું. કિનલ જો એમ હાલવા મળી ફટાફટ. કિનલની હારે થઈ જાવ હમણાં ફટાફટ હાલીને. પુલ એને તો હજી ફેફસી જ ખાઈ છે કે ના? કિનલ બેન જો ફેફસી જ ખાય છે. તો ફટાફટ હાલવા મળી તો પહોંચી જવી. તો મેરડીમાંના દર્શન કરી એવી ફટાફટ અંજાળું હોય ત્યાં. આમ જવું હોય તો ઝાડિયા જવાય છે. અને આમનો રસ્તો રતન પર સીધે સીધો આકલાળી. જો મસ્ત મજાના બકરા દોડીને આવે છે. જો કેવા સરસ છે. જો કેટલા બધા પણ કાંકી ના. જો એ જાય છે બકરાના ટોળામાં વેસી હાલી. જો લઈ ઉતર. જો કેવો મસ્તીના જાય છે. જો બકરા પાડી દેવા છે. જો આગા ભાગે અમુક અમુક દિવસ નાની નાની બકરીઓ નાના નાના ગીડીડા. જો મસ્તીના છે. જો હજી તો હાલ્યા જ આવે. જો કેટલા છે હજી તો આમ ઠેઠથી હાલ્યા આવે. જો મસ્ત મજાની ઘોડી બાંધેલી છે. જો મસ્ત મજાની ઘોડી છે. જો અહીંયા પગી ગયા છે એવી રતનપર ગામમાં. જો તો અહીંયા બસ સ્ટેશન આવી ગયું છે મસ્ત મજાનું. ચાલો મિત્રો, તો અમે રતનપર વટી ગયા છે એવી ઘણું ખરું. હવે પગી જઈશું જમણવા આવો હમણે. તો તમને જમણવાય બતાવી દઉં. ચાલો મિત્રો ફટાફટ હાલવા જ મળી. એટલે હમણાં 2 કલાકમાં ત્યાં ઘેટી. ચાલો મિત્રો, અમે પગી ગયા છીએ જમણવાય. અને જો પાછળ હાલીને આવે છે. હાલી હાલીને થાકી ગઈ છે. જો હાલી આવે છે. અમારી પાસે તો ગાડી છે એટલે અમે તો વાટે ઊભા છીએ. કેમ રહ્યો રસ્તો? ફટાફટ કાઢી નાખી. હે
આમાં થાકી ગયા જમણવાય જો સોડા પીવા બેસી ગયા બધા કિનલબેનને સોડા પીવાની ઈચ્છા હતી બહુ તારે બહુ નથી લઈ જવું જમણવાય પાનહાઉસ કોલ્ડિકસ શીતળા માતાના મંદિરે જો પાણી પીવા ખોટી છાશે હાલી હાલીને થાક્યા હા બધા શીતળા માતાનું મંદિર જમણવાય તડકો લાગ્યો બહુ હે બહુ તડકો લાગ્યો તડકો લાગ્યો મજા તો મને નથી તને કેમ તડકો લાગ્યો ચાલો મિત્રો હવે અમે પહોંચી ગયા છે બાયપાસ પાલીતાણા જોઈ શકો છો દ્રશ્ય સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે બાયપાસ જો આ ચાલીને થાકી ગયા છે હવે કેવો થાકડો લાગ્યો થાકી જા બેહી જા બહુ થાકડો લાગી ગયો હજી તો 6 કિલોમીટર હાલવાનું છે તો ચાલો મળશું ઘેટી ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘેટી મેલડી માતાનું મંદિર અમારી માનતા અમે અહીંયા પૂરી કરવાના છીએ જય મેલડીમાં મેલડી માતાના દર્શન કરજો તમે બધાય જો મિત્રો આ પગ ચડાવવાની માનતા હતી અમારે એટલે સાલીની ઘેટી આવ્યા હતા તો પગ ચડાવે છે મેલડી માતાના મંદિરે ફરી ગયો તો આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય